हेलो केमिस्ट्री હવે કાળો સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસના તફાવત तो पहलू ते खूबज झेरी જ્યારે લાલ ફોસ્ફરસ તો તે બિનઝેરી છે પરંતુ એ ખૂબ જ ઝેરી પદાર્થ છે જ્યારે લાલ ફોસ્ફરસ બિનઝેરી પદાર્થ છે તે પાણીમાં અદ્રાવ્ય અને CH2 માં ખૂબ જ દ્રાવ્ય છે એટલે સફેદ ફોસ્ફરસ છે એનો બીજો તફાવત એ થાય તે પાણીમાં અદ્રાવ્ય હોય જ્યારે CH2 જેવા દ્રાવકની અંદર જે ખૂબ જ દ્રાવ્ય હોય ત્યારે લાલ ફોસ્ફરસ તે પાણી અને CH2 બંનેમાં અદ્રાવ્ય છે એટલે પાણીમાં દ્રાવ્ય ન થાય કાર્બન ડાઇસલ્ફાઇડ દ્રાવકમાં પણ દ્રાવ્ય થતો નથી એટલે પાણી અને CH2 દ્રાવકમાં અદ્રાવ્ય તરીકે રહેલો છે ત્યાર પછી તે ખૂબ જ સક્રિય અને પ્રતિક્રિયાત્મકતા તે ખૂબ જ સક્રિય અને તેની પ્રતિક્રિયાત્મકતા વધારે છે તે ખૂબ જ ઓછો પ્રતિક્રિયાત્મક છે ઓલો ખૂબ જ સક્રિય અને વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે જ્યારે લાલ ફોસ્ફરસ એ ખૂબ જ ઓછો પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે તે અંધારામાં પ્રજ્વલિત થાય છે તે સ્થાયી હોવાથી અંધારામાં પ્રજ્વલિત થતો નથી તો કહી શકાય કે તે અંધારામાં પ્રજ્વલિત થાય છે જ્યારે લાલ ફોસ્ફરસ અંધારામાં પ્રજ્વલિત થતો નથી તે અનોખી તે અનોખી
अनोखी समचतुष्फलक रचना धरावे ते પોલિમર શૃંખલા ધરાવે છે P4N. તો પરીક્ષામાં પણ 2 માર્ક્સમાં પૂછે કે સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસ વચ્ચેનો તફાવત જણાવો. તો સફેદ ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસ એની અંદર તે ખૂબ જ ઝેરી પદાર્થ છે, તે બિનઝેરી પદાર્થ છે. તે અંધારામાં પ્રજ્વલિત થાય, તે અંધારામાં પ્રજ્વલિત ન થાય, તે ખૂબ જ સક્રિય અને પ્રતિક્રિયાત્મકતા વધુ, તે સ્થાયી અને પ્રતિક્રિયાત્મકતા ઓછી, અને કાર્બન ડાઇસલ્ફાઇડમાં દ્રાવ્ય, ઓલો કાર્બન ડાઇસલ્ફાઇડમાં અદ્રાવ્ય. આ સમચતુષ્ફલકીય બંધારણ આમાં પોલિમર શૃંખલા બંધારણ ધરાવે છે. એટલે સફેદ અને લાલ ફોસ્ફરસ વચ્ચેનો તફાવત. હવે આપણે જોયું કે ફોસ્ફેટ, તો ફોસ્ફેટની બનાવટ, ગુણધર્મ અને એના ઉપયોગ. તો આગળ આપણે જોયું ફોસ્ફેટ છે એક મહત્વનો ટોપિક છે. તો કેલ્શિયમ ફોસ્ફાઇડ ને મધ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા પાણી સાથે ગરમ કરો એટલે ફોસ્ફેટ બને. તદુપરાંત પ્રયોગશાળાની અંદર સફેદ ફોસ્ફરસને જલીય રચના દ્રાવણમાં ગરમ કરવાથી પણ સફેદ ફોસ્ફેટ બને છે. ફોસ્ફેટ છે તે શુદ્ધ સ્વરૂપે મેળવવું હોય તો અશુદ્ધ ફોસ્ફેટને હાઇડ્રોજન આયોડાઇડ સાથે અધિશોષિત કરવાથી ફોસ્ફોનિયમ આયોડાઇડ બને છે. આ ફોસ્ફોનિયમ આયોડાઇડને KOH સાથે પ્રક્રિયા કરતા શુદ્ધ અતિ શુદ્ધ ફોસ્ફેટ બને છે. ફોસ્ફેટ છે એના ભૌતિક ગુણધર્મ, તો સડેલી માછલી જેવી વાસ ધરાવતો અતિ ઝેરી પદાર્થ વાયુ છે. ફોસ્ફેટ HCl2 Br2 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થના સંપર્કમાં તે વિસ્ફોટક બને છે. હવે રાસાયણિક ગુણધર્મો, તો ફોસ્ફેટ છે એ પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. ફોસ્ફેટના જલીય દ્રાવણમાં પ્રકાશ દ્વારા વિઘટન પામી અને P4 અને H2 માં રૂપાંતર થાય છે. ફોસ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ અને મર્ક્યુરી ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી ફોસ્ફાઇટ
કેલ્શિયમના ફોસ્ફાઇડ અને મર્ક્યુરીના ફોસ્ફાઇડ સંયોજનો બને છે. અને ફોસ્ફેટ નિર્બળ બેઝ તરીકે વર્તે છે, જે એસિડ સાથે સંયોજાય અને ફોસ્ફોનિયમના ક્ષાર બનાવે છે. હવે એના ઉપયોગો તો ફોસ્ફેટ સિગ્નલ તરીકે ઉપયોગી થાય. તદુપરાંત ફોસ્ફેટને કેલ્શિયમ કાર્બાઇડ કે કેલ્શિયમ ફોસ્ફાઇડના છિદ્રિત પાત્રમાં લઈ દરિયામાં ફેંકવામાં આવે સમુદ્રમાં તો એસિટિલિન વાયુ દ્વારા સળગી ઉઠે છે, જે હોર્ન સિગ્નલ તરીકે કાર્ય કરે છે અને ધૂમ્રપર્દામાં આપણને ઉપયોગી થાય છે. તો ફોસ્ફેટ એની અંદર એની બનાવટ, એના ભૌતિક ગુણધર્મ, એના રાસાયણિક ગુણધર્મ અને એના હવે ફોસ્ફરસના ઓક્સી એસિડો. ઓક્સી એસિડ ફોસ્ફરસના ઓક્સી એસિડો ખૂબ જ મહત્વનો હવે ફોસ્ફરસના ઓક્સી એસિડો માં પહેલું હાઇપો ફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક અથવા ફોસ્ફોનિક હાઇપો ફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ એનું સૂત્ર A3PO2 અણુ સૂત્ર આયનો નામ ઓક્સિડેશન અવસ્થા અને બંધારણ. બરાબર. હવે આપણે એનું બંધારણ, અણુસૂત્ર, ઓક્સિડેશન અવસ્થા, 2 2 4 3 જાય +1. હવે એનું બંધારણ ફોસ્ફરસ O1H H ને H. એક O1 P1OH જેમાં એક P11O એક P1OH અને 2 P1H. એટલે આટલી વસ્તુ હાઇપો
ફોસ્ફરસ એસિડ એનું અણુસૂત્ર H3PO2 એની ઓક્સિડેશન અવસ્થા +1 એનું બંધારણ P11O P1OH P1H P1H આની અંદર એક જ OH સમૂહ હોવાથી એક જ H+ છૂટો પડે જે એક બેઝિક એસિડ બને છે. H+ છૂટો પડે જે રિડક્શન કર્તા તરીકે વર્તે છે. એટલે 2P1H હોવાથી રિડક્શન કર્તા તરીકે વર્તે છે. ચાલો બીજું ફોસ્ફરસ એસિડ લખો અથવા ન લખો તો પણ ચાલે. બીજો એસિડ છે ઓર્થો ફોસ્ફરસ એસિડ એનું અણુસૂત્ર તો H3PO3 એનું બંધારણ કે P11O બંધ H બંધ OH તો આમાં એક P11O એક P1H અને બે P1OH. P સાથે O બંધ એક છે એમાંથી એનું આયનીકરણ થાય એટલે H+ છૂટો પડે એટલે એને 2H+ એટલે દ્વિબેઝિક એસિડ તરીકે વર્તે. આ એક બેઝિક એસિડ એક બેઝિક એસિડ એક જ હોય સમૂહ હોવાથી આ દ્વિબેઝિક એસિડ દ્વિબેઝિક એસિડ તો તમને પરીક્ષામાં પૂછે એનું બંધારણ દોરો, એનું અણુસૂત્ર લખો, એનું નામ લખો, એની ઓક્સિડેશન સ્થિતિ લખો તો એના બંધારણ પરથી બધી વસ્તુ દર્શાવો. એની ઓક્સિડેશન અવસ્થા +3 ત્રીજું ઓર્થો ફોસ્ફોરિક એસિડ એનું નામ ઓર્થો ફોસ્ફોરિક એસિડ અણુસૂત્ર H3PO4 4 2 8 માંથી 3 જાય એટલે એની ઓક્સિડેશન સ્થિતિ +5 એનું બંધારણ
P O H O H O H. H3PO4 એનું બંધારણ H3PO4 એમાં P ડબલ બોન્ડ O પછી P સાથે 3 OH સમૂહ જોડાય એટલે 3 OH માંથી 3 H નું આયનીકરણ પામે એટલે 3 H પ્લસ મુક્ત થાય એટલે ત્રિબેઝિક એસિડ બને છે જેમાં એક P ડબલ બોન્ડ O અને 3 P બોન્ડ H 3 બેઝિક એસિડ જેટલા આયનીકરણ સીધા P સાથે જોડાયેલા હોય એ આયનીકરણ પામતા નથી ધ્રુવીય હોય જ્યારે O1 H છે એ આયનીકરણ પામે એ ધ્રુવીય હોય એટલે H પ્લસ છૂટવો પડે એટલા બેઝિક એસિડ બને છે એટલે ઓર્થો ફોસ્ફરિક એસિડ નું નામ લખો અણુસૂત્ર જણાવો ઓક્સિડેશન અવસ્થા લખો અને એનું બંધારણ જણાવો એટલે આ ત્રણ સ્થિતિ હવે પાયરો ફોસ્ફરસ એસિડ તેનું સૂત્ર H4P2O5 5 10 માંથી 4 જાય તો 6 અને 2 વડે ભાગો તો એનું ઓક્સિડેશન અવસ્થા 3 એનું બંધારણ તો 2 P ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O હવે એક સીધો H એક OH એક OH એક સીધો H તો H4P2O5 આ એનું બંધારણ એની અંદર 2 P ડબલ બોન્ડ O એક P બોન્ડ O બોન્ડ P 2 બોન્ડ H 2 P બોન્ડ OH P ડબલ બોન્ડ O એવા બે બને એક અને બે P બોન્ડ H 2 P બોન્ડ OH એક P બોન્ડ O બોન્ડ P તો પાયરો ફોસ્ફરિક નહીં ફોસ્ફરસ એસિડ
ફોસ્ફરિક એસિડ હાઇપોફોસ્ફરિક એસિડ એનું સૂત્ર H4P2O6 છદુ 12 એટલે 4 એટલે 8 અને 2 વડે ભાગો એટલે +4 નું બંધારણ P डबल बंद O P आमा 4 OH 4 OH એમાં 2 PO 4 टेट्रा बेजिक एसिड तो 2 P बंध OH અને 4 P बंध OH અને 1 P बंध P तो आ रीते हाइपोफॉस्फरिक एसिड नु अणुसूत्र ऑक्सीडेशन स्थिति અને તેનો બંધારણ દોરો હવે પાયરો ફોસ્ફરિક એસિડ પાયરોફોસ્ફરિક એસિડ એનું અણુસૂત્ર H4P2O7 साधु 14 ऑक्सीडेशन स्थिति +8 એટલે સાધુ 14 માંથી 4 એટલે 10 2 ફોસ્ફરસનો 10 તો 1 ફોસ્ફરસનો +8 હવે એનું બંધારણ P डबल बंद O O P डबल बंद O 4 ने હવે 4 OH 4 OH तो 4 5 6 7 એટલે 2 P डबल बंद
4 E बन OH, 1 B बन O बन B, टेट्रा बेजिक एसिड। चलो तो पायरो फॉस्फरिक एसिड, तो पायरो फॉस्फरिक एसिड H4B2O7, H4B2O7 જેમાં 2 P ડબલ બંધ O, 1 P બંધ O બંધ B, 4 P બંધ OH, 4 OH હોવાથી એનું આયનીકરણ થાય, 4H પ્લસ છૂટા પડે એટલે ટેટ્રા બેઝિક એસિડ બને છે। હવે સાયક્લો ટ્રાઈ મેટા ફોસ્ફરિક એસિડ, સાયક્લો ट्राई मेटाफॉस्फरिक एसिड एनो सूत्र HPO3 दाश साइक्लो के चक्कर P O P O P O OH, H એટલે H3PO3 H3PO3 या 2 અને H3 સાયક્લો ટ્રાઈ મેટા ફોસ્ફરિક એસિડ, ट्राई मेटा फॉस्फरिक एसिड साइक्लो ट्राई मेटा फॉस्फरिक एसिड H3HPO3 थ्राइस एनो अणुसूत्र 3 H3HPO3 HPO3 HPO3 એટલે આને કહેવાય સાયક્લો ટ્રાઈ મેટા ફોસ્ફરિક એસિડ। હવે પોલી મેટા આમાં પોલી મેટા ફોસ્ફરિક એસિડ पोली मेटा
ફોસ્ફરિક એસિડ, પોલી મેટા ફોસ્ફરિક એસિડ, એનું સૂત્ર HPO3N. N એટલે પોલી, તો HPO3 ની લાંબી શૃંખલા, તો P ડબલ બંધ O બંધ એટલે HPO3. અહીંથી બીજો અણુ O બંધ H, અહીંથી ત્રીજો અણુ તો આ છે એનો એકમ HPO3. તો પોલી મેટા ફોસ્ફરિક એસિડ ની અંદર HPO3 ના આણુ એકમનું વારંવાર પુનરાવર્તન થઈ લાંબી શૃંખલા બનાવે, અસમિત શૃંખલા રચે છે, એટલે પોલી મેટા ફોસ્ફરિક એસિડ. તો ફોસ્ફરસના ઓક્સી એસિડો, હવે ફોસ્ફરસના ઓક્સી એસિડમાં B સાથે જેટલા OH સમૂહ જોડાયેલા હોય એ આયનીકરણ પામી અને H+ છૂટા પડે એટલા એ બેઝિક એસિડ બને છે. હાઇપોફોસ્ફરસ એસિડમાં એક જ O બંધ H હોવાથી એક બેઝિક એસિડ બને છે, અને જેટલા P સાથે સીધા H જોડાયેલા હોય તે પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. એટલે ફોસ્ફરસના ઓક્સી એસિડ એટલે ફોસ્ફરસ, એને ટૂંકમાં આટલું લખવાનું A3PO2 A3PO3 A3PO4 H4 P2O5 H4 P2O6 P2O7 અને HPO3 પોલી. આની ઓક્સિડેશન અવસ્થા, આની +3 +5 +4 +4 +5 +5. આનો
અને એક નંબર, આ બે નંબર, 3 નંબર, આ 4 નંબર, 5 નંબર, આ 6 નંબર, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, 7. તો આ રીતે એનો બંધારણ. ચાલો હવે ડેલી ટેસ્ટ. हेलो डेली टेस्ट. कोष होरस एसिड श्रेणी नाम अणुसूत्र અને બંધારણ. બીજું ફોસ્ફોરિક એસિડ ના અણુસૂત્ર અને બંધારણ. H3PO4 H4P2O7 અનુક્રમે ત્રિબેઝિક અને ટેટ્રાબેઝિક એસિડ છે. કારણ તો આ રીતે એક બેઝિક, દ્વિબેઝિક અને ત્રિબેઝિક